વલસાડમાં અનંત ચૌદસના શ્રીજીની પ્રતિમાઓનું રંગેચંગે વિસર્જન. નગરપાલિકાના કર્મચારીઓ તરવૈયાઓએ ખડે પગે સેવા આપી 2400થી વધુ મૂર્તિઓને વલસાડના બંદર રોડ, ઔરંગા નદી, નાનકવાડા, અબ્રામા, વસિયાની વાંકી નદી, તિથલ, મગોદડુંગરી, કોસંબા દરિયા કિનારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક વિસર્જિત કરાઈ. ગુંદલાવના કેરવેલ ક્રેન સર્વિસના સંચાલક દ્વારા સતત 32મા વર્ષે ક્રેનની નિઃશુલ્ક સેવા આપી. ઔરંગા નદીમાં વિસર્જનના સ્થળે એનડીઆરએફની એક ટીમ પણ તૈનાત કરાઈ. વલસાડ શહેર અને તાલુકામાં 500થી વધુ ગણેશ મંડળો દ્વારા સ્થાપિત અનંત ચૌદસના ગણપતિની નાની મોટી મળી 2400થી વધુ પ્રતિમાઓનું ગણેશ ભક્તો દ્વારા ખૂબ જ હર્ષોલ્લાસપૂર્વક વલસાડની ઔરંગા નદી, નાનકવાડા, વસિયર તથા અબ્રામાની વાંકી નદીમાં ઉપરાંત તિથલ, મગોડુંગરી, કોસંબા, ધરાસણા, દાંતી સહિતના દરિયા કિનારે વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશજીને વિદાય આપતી વેળા અનેક ગણેશ ભક્તોની આંખો ભીની થઈ હતી. ગણેશ ચતુર્થી એ સ્થાપના કર્યા બાદ 11 દિવસોના ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન અનંત ચૌદસના દિવસે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા શહેર તથા આસપાસના ગ્રામ્ય પંચાયત વિસ્તારના 350થી વધુ નાના મોટા ગણેશ મંડળો દ્વારા સ્થાપિત ગણેશજીની પ્રતિમાઓની વિસર્જન યાત્રા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બપોરે 11 વાગ્યાથી નિર્ધારિત રૂટ ઉપરથી ચાલુ થઈ જતા ગણપતિ બાપ્પા મોર્યા, પુઢ્યા વર્ષા લવકરિયાના ગગનભેદી નારાઓથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. વલસાડના ડીએસપી ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચના અન્વયે 2 ડીવાયએસપીની આગેવાની હેઠળ 5 પીઆઈ, 7 પીએસઆઈ, 12 ઉપરાંત 170 મહિલા પુરુષ પોલીસ કર્મચારીઓ તથા 200 જીઆરડી, એસઆરડી, ટીઆરબી, હોમગાર્ડ કર્મચારીઓના વિસર્જન યાત્રાના રૂટ પરના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વિસર્જન યાત્રા તિથલ રોડ, નાના તાઇવાડ રોડ, સ્ટેશન રોડ તથા સ્ટેડિયમ રોડથી નીકળી આઝાદ ચોક ખાતે ભેગી થઈ હતી. આ ઠેકાણે હજારોની સંખ્યામાં ગણેશ ભક્તો એકત્ર થઈ જતા વાતાવરણમાં રોમાંચકતા ફેલાઈ ગઈ હતી. આઝાદ ચોક ખાતે રાજકીય અગ્રણીઓ અને સામાજિક અગ્રણીઓએ ગણેશ મંડળોનું સ્વાગત કર્યા બાદ યાત્રા એમજી રોડ, ધોબીવાડ, મોટા બજાર થઈ બંદર રોડ સ્થિત ઔરંગા નદી પર પહોંચી હતી, જ્યાં શ્રીજીની નાની મોટી મળી લગભગ 1700થી વધુ પ્રતિમાઓનું ભારે ઉત્સાહપૂર્વક વાતાવરણમાં વિસર્જન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે વલસાડ સિટી પોલીસ મથકમાં 350 ગણેશ મંડળો, વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં 100 મંડળો તેમજ ડુંગરી પોલીસ સ્ટેશનમાં 42 મંડળોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. વલસાડના બંદર રોડ પરની ઔરંગા નદી કિનારે બનાવેલા 2 કૃત્રિમ તળાવોમાં ગણેશજીની નાની પ્રતિમાઓનું તેમજ 5 ફૂટથી ઊંચી પ્રતિમાઓને નદીમાં વિસર્જિત કરવામાં આવ્યા હતા. પાલિકાના ફાયર બ્રિગેડની ટીમ ઉપરાંત સ્થાનિક તરવૈયાઓએ મળી 120 તરવૈયાઓની ટીમની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ ઉપરાંત એનડીઆરએફની એક ટીમ 2 બોટ સાથે તૈનાત કરાઈ હતી. ફાયર બ્રિગેડની ટીમ સાથે એક ફાઇબરની બોટ પણ તૈયાર રાખવામાં આવી હતી. વલસાડ પાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલના ડોક્ટર રોહનભાઈ પટેલ સાથેની એક મેડિકલ ટીમ તથા જિલ્લા પંચાયતના મેડિકલ ઓફિસર સહિતની એક મળી કુલ 2 ટીમોએ એમ્બ્યુલન્સ સાથે તૈનાત રહી ખડેપગે સેવા બજાવી હતી. વલસાડના ગુંદલાવ સ્થિત કેરવેલ ક્રેન સર્વિસના સંચાલક મહેશભાઈ ભાનુશાલી દ્વારા સતત 32મા વર્ષે ક્રેનની નિઃશુલ્ક સેવા પૂરી પાડી હતી. તેઓ દ્વારા 4 ક્રેન મોકલવામાં આવી હતી. ઉપરાંત એક પાટલો કેરવેલ દ્વારા, એક પાટલો પાલિકા દ્વારા અને એક પાટલો કોઈ સખાવતી દાતા દ્વારા આપવામાં આવ્યો હતો. પાલિકા દ્વારા વિસર્જન યાત્રામાં જોડાયેલા ભક્તો માટે શહેરના વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. પાછલા 2 વર્ષની જેમ જ આ વખતે પણ પૂજાપાનો સામાન નદીમાં પધરાવવાને બદલે નજીકમાં ઊભા કરેલ ટ્રેક્ટરમાં નંખાવીને નદીને પ્રદૂષિત થતી બચાવવાનો નિર્ણય લેવાયો હતો. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા